હાય હેલો એન્ડ વેલકમ ટુ પોપપીડિયા પોડકાસ્ટ. મારું નામ કુનાલ છે. હું આજે મ્યુઝિશિયન્સ જોડે બેઠો છું. મીત દવે એકતારા વગાડી રહ્યા છે, હાર્દિક દવે મ્યુઝિશિયન એન્ડ સિંગર, અને પાર્થભાઈ હી ઇઝ અ મલ્ટીપ્રિકશનિસ્ટ, અને એ જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યા છે એનું નામ છે ઉડુ. કલેક્ટિવલી દે આર નોન એઝ એકતારા. અને આપણે પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ. અને મારો પહેલો ક્વેશ્ચન હતો કે કવિતાઓ અને ગીતો પર રસ ક્યારથી ચાલુ થયો? કવિતા અને સંગીત સાથે એટલે શબ્દ અને સૂર સાથેનો નાતો સંબંધ બાળપણથી જ તે, અને એના માટે સૌથી વધારે આભાર માનું તો પહેલા બે વ્યક્તિ, જેમાં મારા પિતાશ્રી પ્રફુલભાઈ દવે અને માતૃશ્રી ભારતીબેન કુંચાલા. તો ઘરમાં પહેલેથી જ સંગીતનું વાતાવરણ, ત્યાંથી એ શરૂઆત થઈ. પણ મારી શરૂઆત મ્યુઝિશિયન તરીકે વધારે થઈ, એટલે શબ્દ સુધી પહોંચતા વાર લાગી. સૂરમાં અને લયમાં સૌથી પહેલા મારી પ્રેક્ટિસ, અને એક સમય પછી મારા પિતાશ્રી પ્રફુલભાઈ સાથે હું ડાયરામાં જવાનું ચાલુ કર્યું, ફોક મ્યુઝિકને સાંભળવાનું ચાલુ કર્યું, કાનદાસ બાપુને સાંભળીએ, નુસરત ફતેહ ખાન સાહેબને સાંભળીએ. એટલે આ બધું સાંભળતા સાંભળતા ધીરે ધીરે હવે સૂર અને તાલ ઉપરાંત શબ્દ સાથે જોડાવાનું થયું, કે અલગ અલગ લોકગીતો, પછી ત્યાંથી થોડા આગળ જઈને ભજનમાં આવવાનું થયું, પછી કવાલી, પછી બહુ મોડા મોડા ગઝલમાં આવવાનું થયું. એટલે મારું જોડાણ એ રીતના સંગીત સાથે થયું અને પોએટ્રી સાથે થયું. અને એની જ ઉપર મારે એ પૂછવું હતું કે ખાસા મ્યુઝિશિયન્સ એવા હોય છે કે જ્યારે કોઈક એક ફોર્મમાં ઘૂસે, અને ફોર ઓલ થ્રી ઓફ યુ, કે તમે જેમ કે એકતારા વગાડી રહ્યા છો, તમે જેમ ગાઓ છો, તમે જેમ ઉડુ વગાડી રહ્યા છો, તો મેં એવું સાંભળ્યું છે કે અમુક, જેમ કે મારો એક ફ્રેન્ડ છે ફ્લૂટ વગાડે છે, તો એના ગુરુ જે છે એને એમને એવું કીધું છે કે તારે ફ્લૂટ જો શીખવી હોય ને તો તારે એની અંદર એટલું ઘૂસી જવું પડશે કે તું બીજું કંઈ નહીં કરી શકે. અને આઈ હેવ હર્ડ ફ્રોમ અધર પીપલ એઝ વેલ કે જ્યારે એ ફોર્મ ઓફ મ્યુઝિકને પકડે છે તો એના એટલા સ્ટ્રોંગ ડિસાઇપલ્સ બની જાય છે કે એનાથી બહાર એ લોકો નીકળવા માંગતા પણ નથી, અને એવું માને છે કે આનાથી બહાર નીકળવું પણ ના જોઈએ. એટલે બે વસ્તુ છે, એમની ઈચ્છા પણ એવી હોય છે અને ફેક્ચ્યુઅલ રૂલ્સને પણ ફોલો કરવા માંગે છે. તો તમે ત્રણ કઈ સ્કૂલમાં છો, કે ડુ યુ થિંક કે તમે અત્યારે જે મ્યુઝિક ફોલો કરી રહ્યા છો તમારે ટ્રુલી એના જ ડિસાઇપલ રહેવું છે, કે ડુ યુ વોન્ટ ટુ એક્સપ્લોર એવરીથિંગ, કે જેમાં મજા આવશે એ મ્યુઝિક આપણે ટ્રાય કરશું, કે જ્યાં જવું હશે ત્યાં જઈશું, એવી રીતે જ્યાં ફ્લો લઈ જશે? કાલે જ હવે બધા 3 જણા ભેગા થયા ત્યારે હું હાર્દિકભાઈને કહેતો હતો કે જેટલી કલાક અમે બેસીએ છીએ રિયાઝ માટે કે ગાય પણ ગાવા માટે, એ સિવાયની અમુક કલાકોમાં શું કરીએ છીએ ને એ બહુ મહત્વની વસ્તુ છે. કદાચ 1 કલાક ધ્યાન માટે તમે કાઢતા હો તો બાકીની 24 કલાકમાંથી એ 1 કલાક તમે અલગ કરી ધ્યાન, એટલે તમારો દિવસ પતી જેવું નથી. બાકીની 23 કલાક તમે કેવી રીતના જીવો છો, કયા બીંગથી જીવો છો, એ બહુ મહત્વની વસ્તુ છે. તો અમે બધા ભેગા થઈ ગાતા હોઈએ તો એક સરાઉન્ડિંગ, ડેફિનેટલી એની બહાર નીકળવું તો કોઈ પણને એવું થાય કે એ વાઇબ્રેશન જ, અને ગાતા તો રોજ હશું કદાચ, પણ સુરતા ક્યારેક ક્યારેક ઝલક આવતી હશે જો અંદરની સ્થિતિ હોય છે તો એનો અનુભવ, એક ટેસ્ટ ખબર છે કે આ તાર એક્ઝેક્ટલી આ જગ્યાએ જઈને અટકે. તો એનો પ્રયત્ન વધારે હોય અમારા ત્રણેયમાં કે હા એ ક્યારે સુરતા બને છે. તો સરાઉન્ડિંગ એની આજુબાજુ જ રહેવું તો ડેફિનેટલી ગમે, પણ એ પ્રયત્ન છે મારા ખ્યાલથી કે રોજ પ્રેક્ટિસ, 1 દિવસ 2 દિવસ, ઇટ વિલ નોટ હેપન ઇન 1 day, બટ 1 day ઇટ વિલ હેપન. તો ડેફિનેટલી અમારો પ્રયત્ન હોય છે કે એક દિવસ તો એ ઘટના થાય. બીજો તમારો જે પ્રશ્ન એ પણ હતો કે સંગીતના બીજા ફોર્મ એક્સપ્લોર કરીએ, એટલે તમે આઈ થિંક ઇંગ્લિશમાં જે જોનર્સ, હા, એની વાત કરો છો, અલગ અલગ પ્રકાર. હવે એમાં એવું છે કે જે અલગ અલગ પ્રકાર છે ને એ અલગ અલગ ડેપ્થ સાથે જોડાણા છે, ઊંડાણ સાથે. પશ્ચિમના અમુક પ્રકાર છે, એમાં મારું એવું માનવું છે કે એ તમને એ થોડા વધારે એક્સ્ટ્રોવર્ટ છે,
આખા પ્રકાર છે ને એ એક્સ્ટ્રોવર્ટ થી ઇન્ટ્રોવર્ટ સુધીના એક બ્રિજ છે એમાં જોડાયેલા છે. ક્લાસિકલ સંગીત છે તો એ વધારે ઇન્ટ્રોવર્ટ છે, ત્યાં ચિત્તનો ઠહેરાવ છે. બીજી રીતે એમ કહીએ કે મનથી ચિત્ત સુધીનો બ્રિજ છે ને એમાં છે. એક મન ચિત્ત બહુ ઊંચા શબ્દો કહેવાય, પણ છતાંય અત્યારે ગુસ્તાખી કરીને આ શબ્દો વાપરું, ક્યાંકથી સાંભળેલી છે એના આધારે, મારું છે એ રીતે નહીં. તો મનોરંજનથી અને ચિત્તનો ઠહેરાવ એવા બે શબ્દો અમને ગુરુના પ્રવચનમાં સાંભળવા મળેલા, કે જેનો અમે ઉપયોગ આમાં કરીએ છીએ અથવા એ સમજીને અમે કોશિશ કરીએ છીએ. તો મનોરંજનના ફોર્મ છે ત્યાંથી લઈને ચિત્તનો ઠહેરાવ, એટલે કે એકમાં સેલિબ્રેશન છે, એક તો મનથી ચિત્તના ઠહેરાવના જે અલગ અલગ પ્રકાર છે એમાં અમે અત્યારે જે પોઈન્ટ ઉપર પહોંચ્યા છે અથવા અમારી જે ઈચ્છા છે એ ચિત્તના ઠહેરાવની છે. આજે અમે બધા પરફોર્મન્સ કર્યું હોય ને પછી જ્યારે અમારું પૂરું થાય પછી અમારું જો મન વિહવળ હોય ને તો અમને ભલે એ ગમે એટલો પુરસ્કાર લક્ષ્મી સ્વરૂપે મળ્યો હોય ને પણ છતાં અમને એ ન મજા આવતી હોય, કારણ કે આ એકતારાનો મુખ્ય પુરસ્કાર એ છે પેમેન્ટ, ગિફ્ટ કયો કે જે કંઈ કયો વળતું જે મળે, કદાચ એપ્રિસિએશન પણ કદાચ ઓડિયન્સ નહીં એટલું વધારે કનેક્ટ થયું હોય, ઇવન વેલિડેશન અમારા માટે એ મહત્વનું વધારે છે કે જ્યારે એ પૂરું થાય ને ત્યારે અમે શાંત હોય અથવા અમને એ આઈડિયા હોય શું એ મહત્વનું છે. એટલે એ પ્રમાણે અમે જે અલગ અલગ પ્રકાર અમને હેલ્પફુલ છે, જેમ કે ગઝલ છે, એક તરફ અમે શરૂઆત ભજનથી કરેલી, તો પછી અહીંથી અમે રોક બાજુ ન જઈ શકીએ અથવા અહીંથી અમે મેટલ બાજુ ન જઈ શકીએ, પણ અહીંથી અમે ગઝલ બાજુ જઈ શકીએ, અહીંથી અમે ક્લાસિકલ, પછી હમણાં મરાઠી, અભંગ એ બધા ફોર્મ અમે સાંભળીએ છીએ, એ બાજુ જવું છે. તો એ બધા જે એક સમકક્ષ આવે છે ને એ બધા જોવાનું આપણે ટ્રાય કરવાની કોશિશ કરીએ છીએ અને કરવા જ જોઈએ, જેથી કરીને એક સમયે મેં કીધું એમ ખાલી ભજન ગવાતા એક તરફ, હવે કવાલી પણ ગવાય છે, સિંધી કાફી ગવાય છે, સૂફી કલામ ગવાય છે, ગઝલ પણ ગવાય છે. મેં કીધું એમ હવે આગળ મહારાષ્ટ્ર અને મરાઠી અમુક જે અભંગ ને એવા બધા જે ફોર્મ છે એ બધા અમે ધીરે ધીરે શીખી રહ્યા છીએ, તો એ અમે કરવા જરૂર માંગીએ છીએ. અને આઈ ડોન્ટ નો ઇફ યુ આર અવેર, પણ ચૈતન્ય તમ્હાનેની એક ફિલ્મ આવી હતી ધ ડિસાઇપલ કરીને, તમે લોકોએ જોયેલી છે તમે? મરાઠીવાળી. એમાં બી આખું આ જ એક આર્ટિસ્ટનું એ બતાવ્યું છે કે સેટિસ્ફેક્શન ક્યાં છે, વેલિડેશન ક્યાં છે, ફેમ ક્યાં છે. તો એ તો એક આમ તો બી ફિક્શનલ વાત થઈ ગઈ, ભલે એને આમ રિયાલિટી બતાવવાની કોશિશ થાય છે, બટ એઝ એન આર્ટિસ્ટ તમે લોકો ખરેખર એ સેટિસ્ફેક્શનની પાછળ ભાગતા હોવ છો કે જ્યારે તમે કોઈ પરફોર્મન્સ આપો, જ્યારે તમે કંઈક એવું લખી દો, એના પછીની જે 2-3 ક્ષણ હોય, જ્યાં પેલું જેમ સાયન્ટિસ્ટ લોકોને થાય યુરેકા કે અમે આ ગોતી લીધું, એમ તમને લોકોને એ જે થ્રિલ મળે 2 મિનિટ માટે કે 3 મિનિટ માટે, તો ખરેખર એટલું મોટું હોય છે કે એની ઉપર ના પૈસા આવે છે, ના પ્રેમ આવે છે, ના વેલિડેશન આવે છે. એ જે કલા પૂરી થવાની જે સેટિસ્ફેક્શન છે એ ખરેખર એટલી થ્રિલિંગ તમને કોઈ દિવસ લાગી છે? આનો જવાબ પાર્થ આપે એ પહેલા હું પાર્થ વિશે વાત કરું. એટલે આજે આપણે બધા અલગ અલગ મીત પણ એના અનુભવ વિશે વાત કર્યો છે. તો મેં પાર્થમાં જોયું છે કે એને જ્યારે અંદરથી જ્યારે એને શાંતિ મળે છે, એ બધા કલાકારોનું નામ નથી લેતો, પણ એવા મોટા મોટા કલાકારોની પણ એને ક્યારેક ક્યારેક જ્યારે ઓફર આવી છે ત્યારે એણે એ બધામાંથી આ દિશા વધારે પસંદ કરી છે. તારે એના વિશે કઈ કહેવું હોય? એટલે જ્યારે એકતારા પહેલા હું જે શોઝ કરતો હતો એમાં મને બીજી બધી વસ્તુઓ મળતી હતી ભૌતિક રીતે, પણ જે અંદરની મજા હતી, અંદરની જે શાંતિ હતી, કેમ કે મારો રસ વધારે ભજનમાં રહ્યો હતો જે તે સમય છે આજે. તો શબ્દથી હું હાર્દિકભાઈના ઇમ્પ્રેસ થયો હતો, અમે લોકો જોડાયા હતા એ રીતે રમતમાં. હા, તો ત્યાં મને બીજી બધી વસ્તુઓ કરતાં વધારે હું ત્યાં કનેક્ટ થયો.
એટલે મેં ત્યારે જે તે ટાઈમે જે ઓફર આવી હતી એ વસ્તુઓ કરતાં હું અહીંયા આવવું વધારે પસંદ કર્યું. જ્યારે જે તે સમયે અમે પૈસા પણ નહોતા લેતા કદાચ એકતારાના, પણ તોય હું અહીંયા આવતો કેમ કે મને મજા એ મ્યુઝિકમાં અહીંયા ઠહેરાવ સાથે બેસવાની, અને એ અમારી ફ્રીક્વન્સી મેચ થતી હતી એ રીતે. એટલે ક્યાંક ને ક્યાંક અમારા માટે પુરસ્કાર સૌથી પહેલો એ છે કે આના દ્વારા અમને એક સ્થિરતા મળે. એ મેઇન પુરસ્કાર, એ વધારે આમાં એ પહેલો પુરસ્કાર એ છે. પછી બીજું તો બાય પ્રોડક્ટ ઘણી બધી વસ્તુ આમાં મળી રહી. એકતારાની શરૂઆતમાં એક અમને બ્રહ્મદાનજીના એક પ્રવચનમાંથી 2 શબ્દો મળ્યા હતા, કંચન ને કીર્તિ. કંચન ને કીર્તિ એટલે મની અને ફેમ. આમાં બાય પ્રોડક્ટ મળે છે, સેકન્ડરી છે, પણ એ મેળવવાની ઈચ્છાથી જો પાછું આ કરવામાં આવે ને તો પછી ધીરે 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 આ બહુ સૂક્ષ્મ ગેમ છે. અમે ઘણી વાર અમે તમને એમ કહીએ કે 10 માંથી 9 વાર અમે ધીરે ધીરે પર્પઝમાંથી હટી ગયા છે. કારણ કે જ્યાં ધ્યાન નથી રહ્યું ત્યાં એ કંઈક ને કંઈક ઉદાહરણ તરીકે ફેમ અથવા કીર્તિ અથવા ત્રીજા શબ્દમાં કહો કે સામેવાળાને ગમે એવું કોશિશ કરવા અમે ગયા એકતારામાં, તો ત્યાં એ વાત ન જામી. એટલે કદાચ એને મજા પણ આવી હશે, પણ એ કીર્તિનો એક અલગ જ પ્રકાર છે, એ ફેમનો અલગ પ્રકાર છે કે એને ગમે ને એવું કરીએ જેનાથી આપણને થોડી વધારે પ્રસિદ્ધિ મળે. એટલે એ જ્યારે કેન્દ્રમાં આવી જાય છે ને ત્યારે અમે પાછા હટી જાય છે. એટલે એ કેન્દ્રમાં ન જ હોવું જોઈએ, એ પાછો એ નિયમ જ છે, તો જ તમે એની ગહેરાઈમાં જઈ શકો. 2 જ વસ્તુ છે, કાંઈ ફેમ મની એ કેન્દ્રમાં આવી જાય તો પછી એ પ્રમાણે આખી ડિઝાઇન હાલે, અને કાં તમારે ધીરે ધીરે સમજીને જોઈને એને હટાવવું પડે. અને હું મારો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું એને પહેલાં પાર્થભાઈએ શબ્દ બોલ્યા એટલે મને એક વસ્તુ યાદ આવી. મેં તમારા લોકોનો તમારી ચેનલ પર એક વિડીયો જોયો હતો, વીજળીના ચમકારવાળો. શું માપબાર વિડીયો હતો. એટલે એના પછી મેં લોકોને એ મોકલ્યો. પછી મેં જોગીવાળો વિડીયો સાંભળ્યો. એટલે એ જે 2 વિડીયો છે ને એ 2 વિડીયો તો આમ જોવા જ જોઈએ બધા. જે આ વિડીયો જોવે છે ને એને તો જોવો જ જોઈએ. એટલે હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ એની 2ની લિંક, એ તો સાંભળવો જ જોઈએ. અને એ પરફોર્મન્સનો આઈડિયા એ તમને ક્યાંથી આવ્યો હતો? એ આખું કેમ કે આખું પરફોર્મેટિવ પેલું છે, ખાલી સિંગિંગ નથી, એ આખું પરફોર્મેટિવ આર્ટ જેવું છે, મજા પડે છે જોવાની. એ અમને અભિવ્યક્તિએ મોકો આપ્યો હતો કે હું, પાર્થ અને મિત અને સાગર અને અર્જુન, અમે 5 જણા જે આ નાનું ગ્રુપ હતું, બેઠકનું ગ્રુપ, એમાંથી જ્યારે અમારે મોટા મંચ પર જવાનો અમને અવસર મળ્યો પછી અમારે ઇન્સ્ટ્રુમેન્ટેશન વધારવાની જરૂરિયાત ઊભી થઈ. અને ક્યાંક ને ક્યાંક અંદર વિચાર એવો પણ હતો કે પૂર્વ અને પશ્ચિમનું જોડાણ થાય એવું કંઈક કરીએ. અને એ પ્રમાણે અમે વાયોલિન ચેલો એડ કર્યા. જીતેન્દ્રભાઈ ચાવડા અને તાત્યાના મુંબઈથી, આમ મૂળ એ રશિયાના છે, હા, તો એ જોડાણા. અને એ શબ્દ પરિક્રમા નામનો અમારો જે આખો કન્સેપ્ટ હતો એ શો હતો, જો એને શોનું નામ આપીએ તો. અને એમાં અમે એ પરફોર્મ કરેલું. તમે જે વિડીયોની વાત કરો છો ને, તો આમ અમુક વસ્તુ સ્પોન્ટેનિયસ હોય છે, પણ એ જે મ્યુઝિક એરેન્જમેન્ટ ને એ બધું, કારણ કે હવે અમારે યુવાનો સુધી એ વાત મૂકવાની છે, તો અમે હવે નેક્સ્ટ એ પ્રયત્ન કરવાના છે કે એને ગમે છે એવું જ મૂકવું, એ સંદર્ભથી નહીં. અમને જે લાગે છે કે ભાઈ આ પોએટ્રીમાં દમ છે, આ શબ્દમાં વાત છે કંઈક, તો હવે એને પચી શકે એના માટે અમે શું મહેનત કરી શકીએ. તમે જો બેમાં ડિફરન્સ છે. એક વસ્તુ એ છે કે એને ગમે છે એ આપણે શીખીએ, અથવા બીજો રસ્તો એ છે કે આપણને જે લાગે છે ખરેખર જેમાં ડેપ્થ છે, ભલે પ્રચલિત નથી, તો એને એ સામેવાળાને સમજે એવા વાઘામાં, એવા કપડામાં, એવા ડેકોરેશનમાં એ વાત મૂકી. અને એ રીતના એ વીજળીને ચમકારે અમે મૂકેલું. અને મારો નેક્સ્ટ ક્વેશ્ચન એના રિલેટેડ જ હતો કે ટુ અ પોઈન્ટ તમે લોકો
યંગ જનરેશનને મારી ઉંમરના છોકરાઓને છોકરીઓને કેટર કરી રહ્યા છો તમારા ગીતોથી તમારા આર્ટથી રાઈટ. હવે ઇન એની આર્ટ ફોર્મ રાઈટ નાવ થિયેટરમાં, પિક્ચરોમાં, ગીતોમાં અમુક એવા રૂલ્સ છે જે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયા છે, બરાબર? અને મેની આર્ટિસ્ટ નાવ દે વોન્ટ ટુ બ્રેક ધેમ, જેને આપણે ન્યૂ સ્કૂલ પણ કહી શકીએ. હિપહોપમાં પણ એ ન્યૂ સ્કૂલ અત્યારે આવી રહી છે, લખવામાં પણ એ આવી રહી છે, બધી રીતે આવી રહી છે. અને એક ફ્યુઝન કરીને એક બી એક વસ્તુ છે જે અત્યારે ઉભરી છે કે બધી જ વસ્તુમાં લોકોને ફ્યુઝન કરી દેવું છે. તો હેવ યુ એવર થોટ અબાઉટ ડુઈંગ ધેટ, કે તમે જે કરી રહ્યા છો એની અંદર કંઈક મિક્સ મેચ કરવું છે, કંઈક નવું કંઈક લાવી દેવું છે, કંઈક રૂલ્સ બ્રેક કરવા છે, કંઈક બી નવું, કે ઓર ડુ યુ થિંક કે આ જે વસ્તુઓ છે એ એના રૂપમાં પરફેક્ટ છે અને એની જોડે મસ્તીઓ ના થવી જોઈએ? વોટ આર યોર ઓપિનિયન્સ ઓન ધેટ? અમારું આ દિવસોમાં હકીકતમાં એના ઉપર જ તે અત્યારે થિંકિંગ ચાલી રહ્યું છે કે અમે જે શરૂઆત જ્યારે કરી ત્યારે લોકસંગીત ને ભજનને મૂકવાનું એક જ માધ્યમ હતું, ડાયરોને સંતવાણી, રાઈટ. ઇકતારા હકીકતમાં ઇકતારા શબ્દના ઘણા બધા મિનિંગ થાય છે. ભવિષ્યમાં કદાચ આ એ રીતે પણ એસ્ટાબ્લિશ થશે કે ઇકતારા છે ને એ એક પરફોર્મિંગ આર્ટનો પ્રકાર બનશે. કે આજે ભારતના અલગ અલગ પ્રાંતના યુવાનો અમે આગળ એ પણ પ્રયત્ન કરવાના છે કે મિતભાઈ એકતા, અમારા થોડા એકબીજાના હુલામણા નામ છે, કે મિતભાઈ એકતારા વગાડતા હોય, પાર્થ ઉડુ કે ઉડુ વગાડતા હોય, અમે ઉડુ બોલતા હોઈશું, હું મંજીરામાં આવી જઈશ. અને જે અલગ અલગ સિંગર છે અમારે એ લોકોને ઇન્વાઇટ કરવા છે. આ ઇકતારા કેમ અમે ચાલુ કરેલી કોઈ વસ્તુ નથી, આ તો સદીઓથી, હજારો વર્ષોથી એક ચાલતી આવતી એક રીત છે. તો એ એક પરફોર્મિંગ આર્ટનો એક પ્રકાર છે કે તમે જો આટલા ઇન્સ્ટ્રુમેન્ટમાં, ઓછા ઇન્સ્ટ્રુમેન્ટમાં, તમે બેઠકના સ્વરૂપમાં, કારણ કે જેમ જેમ લોકો વધતા જાય એમ પછી લોકો તમારી અંદરની વાતને બદલતા જાય. અત્યારે એવી સ્થિતિ છે કે એ બદલી શકે, કદાચ પછી આગળ જતા એ એવી સ્થિતિ પહોંચે કે ગમે એટલા લોકોએ ફરક ન પડે. તો હું વાત એ કરતો હતો કે ડાયરા, સંતવાણી, એમાંથી બહાર નીકળીને આ એક નવું ફોર્મ આવ્યું, લાવવાનો પ્રયત્ન થયો, અથવા જૂનું હતું એને પાછું ફરીથી એ રીતના મૂકવાનો પ્રયત્ન થયો. બે પછી હવે આગળ મેં કીધું એમ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ હવે આમાં જોડાઈ રહ્યા છે, એવી રીતે જોડાઈ રહ્યા છે કે કેન્દ્રમાં આની આ ફ્લેવર રહે. આ દિવસોમાં અમે હવે એ વિચારી રહ્યા છે કે હવે શબ્દ એક પછી એક મૂકવા પ્રોપર રીતના, તો એ કઈ રીતના મૂકી શકાય, તો એની મહેનત અમે કરી રહ્યા છે. જેમ નુસરત ફતેહ અલી ખાન સાહેબની તમે કવાલી સાંભળશો તો 30 મિનિટની કવાલી હોય, 35 મિનિટની, 20-25 મિનિટની. એ મેડલીનું ફોર્મ નહોતું. મેડલી શું છે, અત્યારની તમે રીત આપણે સમજવાની કોશિશ કરીએ. લોકસંગીતની શું રીત છે કે 1.5 મિનિટ 2 મિનિટ એક કમ્પોઝિશન ગાયું, પછી બીજા કમ્પોઝિશન, ત્રીજા કમ્પોઝિશન. એટલે એમાં પર્પઝ એવો હોય કે સતત એક્સાઇટમેન્ટ કેમ ઊભું કરવું, સતત પડકારા કેમ ઊભા કરવા. ક્યાંક ને ક્યાંક અમે પણ એ પદ્ધતિથી પ્રભાવિત થઈ ગયા. આ તમે અત્યારની વાત કરું હા, બરાબર છે. કે ક્યાંક ને ક્યાંક ઇકતારા ચાલુ કર્યું. અમારા નાના ફોર્મમાં તો અમે ઠહેરાવથી ગાતા, પણ જ્યારે અમે મોટા મંચ ઉપર હવે જવાનું થયું તો ક્યાંક ને ક્યાંક અમે ફરીથી એ જ મેડલીના સ્વરૂપમાં જવા માંડ્યા કે જે અમારે નહોતું કરવું એટલે અમે ઇકતારા હતા હકીકતમાં. તો હવે પાછું ફરીથી એક મોટો ગેપ લીધો છે અત્યારે, અને પાછું ફરીથી વિચારીએ છીએ કે જેમ નુસરત ફતેહ અલી ખાન સાહેબ, જેમ કાનદાસ બાપુ, મહેદી હસન, આ બધા ગાયક જેમ એક ગઝલ મૂકતા તો એને એક ઠહેરાવથી 10 મિનિટ 15 મિનિટ એ ઠહેરાવ મિતે વાત છે કરી કે એ અમારી અંદર જો એ ઠહેરાવ ઊભો કરશું તો અમે એ બહાર વાત મૂકી શકીશું. એટલે જે બ્રેકિંગ જે છે ને ડિઝાઇન, એ હકીકતમાં પહેલી અમારી અંદરની ડિઝાઇન બ્રેક કરવાની વાત છે. બહાર તો પછી એનું આઉટપુટમાં મળશે. જે તમે કાલ વાત કરતા હતા. આ તો બહુ વધારે
ગંભીર વાત થઈ. એટલે આને તો બહુ બધી રીતે હવે વિચારી શકું છું, કેમ કે હમણાં શું થયું છે, આ વાતને આપણે ઇન જનરલ અટેન્શન સ્પેન જોડે બી રિલેટ કરી શકીએ છીએ, કે રીલો આપણે વધારે જોવા માંડ્યા છે, યુટ્યુબવાળાઓએ શોર્ટ્સ પર વધારે ફોકસ કરવાનું કહી દીધું છે. પિક્ચરો જે બનાવે છે લોકો, જે નાટકો બનાવે છે, એ લોકો કન્ટિન્યુઅસલી એક વસ્તુ વિચારે છે કે ભાઈ અહીંયા લોકો હસશે, અહીંયા લોકો આ થશે ને અહીંયા નાટક પૂરું થઈને લોકો ઘરે જતા રહેશે. પિક્ચરો નાની નાની બનવા માંડી છે. અને જે બનાવનાર છે એ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારી ભૂલ નથી, લોકો નથી જોતા એટલે અમે નથી બનાવતા. પણ તમે એક્ઝેક્ટ ઊંધી વાત કરી કે અગર અમે જ નહીં બનાવીએ તો લોકો જોશે કઈ રીતે. અને ત્યાં આ વસ્તુ કરવા માટે પહેલી સ્વીકૃતિ એ જરૂરી છે કે કદાચ લોકો નો પણ જોડાય અને થોડા લોકો જોડાય ને, ક્રાઉડ બાજુ નથી જવું, કમ્યુનિટી બાજુ જવું છે. એ અમારો ઉદ્દેશ છે. અને આ એક એવી પણ વાત થઈ ગઈ ને કે તમે તમારા આર્ટ જોડે કેટલી ઓનેસ્ટી રાખી છે પછી, કેમ કે તમે વેન યુ સ્ટાર્ટ ટુ કેટર પીપલ, એક ઓનેસ્ટી, જે ઓથેન્ટિસિટી હોય તૂટી જાય, રાઈટ. અને જ્યારે તમે ખાલી એટલું વિચારતા હો કે આ વસ્તુ મારે બનાવી છે, ભલે પછી કેટલી બી ડ્યુરેશન હોય, પછી કઈ રીતે બી થાય, જે ઠેરાવની તમે વાત કરી, એ જે પહેલાં હતું એ જ હતું ને કે ધીસ ઇઝ માય આર્ટ એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ વોન્ટ ટુ પ્રોપોગેટ ઇટ. જેને સાંભળવું હોય સાંભળે, પીપલ વર લિસનિંગ ટુ ઇટ. હા, નાઇસ. અને હજી 2 ક્વેશ્ચન્સ છે, પણ એના પહેલાં મારે પૂછવું હતું કે કોઈક એવા ગીતો જે તમે મને ગઈને સંભળાવી શકો, કે કોઈક એવી કવિતાઓ જે તમને લાગતું હોય કે લોકોએ વાંચવી જોઈએ, કે તમને કોઈ ખબર હોય તો એવી કોઈ રેકમેન્ડ કરો. જરૂર. એમને તમારો જે ક્વેશ્ચન હતો ને એમાં ઇન બિટવીનમાં એક વાત મને સૂજી, સોરી હું વચ્ચે જ કહી જે તમે કહેતા ને વેસ્ટર્ન કલ્ચર ને આપણું કલ્ચર, એના માટેનો એક જે રિધમનો ડિફરન્સ છે ને, સૌથી પહેલાં આપણી ગાયકીમાં ને મને એનું એક કારણ એવું લાગે છે કે ત્યાં બહુ જ વધારે બીટ્સ છે. જે બીટ્સ છે એ તમે જુઓ કે બહુ એક હજી પતિ ન હોય ત્યાં બીજી, જે તમે કહેતા ને કે હા 1.5 મિનિટ ગાયું ત્યાં વળી બીજું, વળી ત્રીજું, તો એ જે બીટ્સ ચાલી રહી ને ધિસ્તિક ધિસ્તિક ધિસ્તિક, એ એટલી ફાસ્ટ છે. એનું એક કારણ મેં જોયું કે સતત તમને જો બીટ્સ આવતી હશે ને તો તમારે એના પર મતલબ આવવું જ પડે કે હા આ બીટ ચાલે તો તમારે, તો એ એન્ટરટેનમેન્ટ માટે તમારે સતત હાજર રહેવું પડે. તો ક્યાંય વચ્ચે ગેપ નથી, એક બીટ્સથી બીજા બીટ્સની વચ્ચે ગેપ નથી. અને એનું કારણ એ છે કે જો ભૂલથી પણ એ 2 બીટ્સની વચ્ચે જો તમને તમારી યાદ આવી ગઈ તો તમને ડિપ્રેશન ફીલ થાય છે. જો તમને ભૂલથી પણ તમારી યાદ આવી જાય એક બીટ્સથી બીજી બીટ્સની વચ્ચે તો એ તમને કંટાળો આવવા માંડે, તમે તમારી સાથે રહી નથી શકતા. તો એટલી વધારે બીટ્સ એ લોકો એડ કરી દે છે એમાં કે ભાઈ પોતાનો વિચાર જ ક્યાંક ગુમ થઈ જાય. એક ટ્રાન્સ ઈ ટાઈપનું છે કે જ્યાં પોતાનો વિચાર જ આખો ગુમ થઈ જાય. પણ એ હોશપૂર્વક વાળું ટ્રાન્સ નથી, જે આપણે હમણાં વાત થઈ કે અટેન્ટિવ વાળું ખાલી ટ્રાન્સ, કે ત્યાં યસ એ તમારે ભાગવા માટે એ ડ્રગ છે. એ જ્યારે તમે ક્લબમાંથી કે એમાંથી બહાર નીકળશો તો એ બીટ્સ બંધ થશે, ફરીથી તમને ક્યાંક તો તમારે અગેન ક્યાંક બીજું જોશે ડ્રગ્સ, તમને પોતાની યાદ ન આવે, પોતાને ભૂલાવવા માટે અગેન ક્યાંક બીજું ડ્રગ્સ જોશે. તો સંગીત કદાચ ટેમ્પરરી ડ્રગ્સ એના માટે છે કે અત્યારે ઘડીક હું આ સાંભળી લઉં, પછી અહીંથી નીકળી હું આ કરું, હું તે કરું, તો એ સતત ભાગતો રહે છે. અને આ ગાયકી જે એકતારા ગાયકી છે એ કદાચ એટલા માટે જ, અને જો એના લોકો રેર છે, એને સાંભળનારા અને ગાનારા લોકો બહુ રેર છે. તો એ લોકોને ઠહેરાવ જેની અંદર જેને ટચ, કારણ કે એ બહુ જરૂરી છે કે પહેલાં એટલી હદનું ડિપ્રેશન પણ જોશે જ. જેમ નાઝીર સાહેબ કહે છે એમ કાદવ વિના કમળને ખીલાવી નહીં શકો, તો એટલી હદની એ નેગેટિવિટી જોશે તો જ એમાંથી ટ્રાન્સફોર્મેશનનો વિચાર આવશે. પહેલેથી જ જેને સ્વીકારી લીધું છે, જેને ડાઉટ નથી થતા, જેને પહેલેથી જ ઓલરેડી માની જ લીધું છે બધું, ત્યાં એ ફેરફાર નહીં થઈ શકે. તો એને આ 2 યાત્રામાંથી નીકળવું પડશે મારા ખ્યાલથી. જે તમે પૂછતા ને કે ડિફરન્સ શું છે, તો કદાચ એને 2માંથી પહેલાં નીકળવું પડશે. એને એટલી બીટ્સમાંથી પણ નીકળવું પડશે ને પછી ઠહેરાવમાંથી પણ નીકળવું પડશે ને પછી એની પાસે ચોઈસ છે કે હું કયા વ્યક્તિ છું. એ પહેલેથી જ જો એણે નક્કી કરી લીધું હશે કે હું એકતારાનો વ્યક્તિ છું તો એ એટલું જ ખોટું છે. અને જો પહેલેથી ને વેસ્ટર્ન અપ્રોચ રાખી દીધો હશે કે ભાઈ હું આનો જ વ્યક્તિ, તો એ એટલું જ ખોટું છે. કદાચ એ બંનેને એને અનુભવ લઈને પછી એનાથી ડિસાઇડ કરવું પડશે કે કદાચ જેમ બોલી મેં છેલ્લે વાત કરી હતી કે શોરથી સૂર સુધીની સફર જે છે આખી, તો એને જાતે ડિસાઇડ કરવી પડશે. પણ એમાંથી 2માંથી નીકળવું એના માટે બહુ જરૂરી છે. જે તમે પૂછતા હતા ને કે અત્યારનું કલ્ચર આવું છે તો યંગસ્ટર્સ માટે શું છે, તો યંગસ્ટર્સ માટે તો મને એ છે જ કે એ બેન અનુભવી લે
પછીથી ડિસાઈડ કરે. કોઈ બી વસ્તુનું ડિનાયલ તરત પહેલા ના આવી જવું, માઇન્ડ શુડ બી ઓપન. અત્યારે મતલબ મને એવું લાગે છે કે યંગસ્ટર્સ માટે એ બહુ પ્લેડેડ જેવું છે કે લોકો ધીસ ઇઝ મી એમ, એ જે વાત છે ને કે હું તો આ છું ભાઈ, તો એ પ્લેડેડ જેવું છે કે હું આ છું યાની વોટ એમ. કદાચ એને જે નથી ખબર કે હું યાની હું ને ભરવું પડશે. ઈગો નહીં, સીધા ડિનાયલ મોડમાં જવાની જરૂર નથી. પછી પૈસો પ્રતિષ્ઠા હોય કે કંઈ પણ એને સીધા ડિનાયલ મોડમાં જવાની જરૂર નથી. એ એની મેળે જો નકામું હશે તો એની મેળે જ છૂટી જશે. એને આપણા પ્રયત્નથી મીરાબાઈનું ભજન છે. હમણાં જ હું આ નવું શીખો છું. યાત્રાને રૂપાંતરણની જે યાત્રા છે એને અલગ અલગ રીતના સ્ટાર્ટિંગ પોઈન્ટથી ડેસ્ટિનેશન સુધીના જે રૂપક આપવામાં આવ્યા, અહીંથી હિમાલયની ટોચ સુધી જવું હોય તો એમાં અલગ અલગ રૂપકમાં એમ પણ કહેવાય છે કે આ યાત્રા છે એ બેહોશીથી કોન્શિયસનેસ સુધી. બીજા શબ્દોમાં કહેવાય છે કે આ યાત્રા સ્થૂળથી મેટરથી સટલ સુધી, સ્થૂળથી સૂક્ષ્મ સુધી. એક એવી પણ રીત છે કે ભયથી નિર્ભય સુધી. અને એક રીત એવી પણ છે કે યાત્રા છે એ કાળથી શાશ્વત સુધી, સમયથી શાશ્વત સુધી. તો મીરાબાઈ એમ કે છે કે મારા માટે શાશ્વત એટલે કૃષ્ણ. કે છે કે હું એવી વ્યક્તિ સાથે શું કામ લગ્ન કરું, એવી વસ્તુ સાથે શું કામ લગાવો રાખું કે જે સમય સાથે જે નાશ પામવાનો, એના કરતા હું જે શાશ્વત છે, જેને સમયના નિયમ નથી અડતા, એની સાથે પ્રેમ શું કામ ન કરું. રાજસ્થાની ભજન છે એટલે પાર્થને કહીશ કે આપણે ઘુમર વગાડીએ. મીરાબાઈ કે છે કે રાણેવર, રાણા સાથે હું શું કામ લગ્ન કરું. રાણેવર ને કઈ પરણી જો જે જન્મ જન્મ મર જાય. રાણેવર ને કઈ પરણી જો જન્મ જન્મ મર જાય.
રાણે વરને કઈ પરણી જો જન્મ જન્મ મર જાય રાણે વરને કઈ પરણી જો જન્મ જન્મ મર જાય વર પરણી જો સાવરો મારો અમર ચૂડો હો જા અરે વર પરણે જો સાવરો મારો અમર ચૂડો હો જાય અમર ચૂડો હો જાય સાવર્યા પરણાય મામન ગિરધારે પરણાય સાવર્યા પરણાય મામન ગિરધારે પરણાય એ કોડ કરે મોરે માય મેરાને સાવર્યો પરણાય હરખ કરે મેરે માય મેરાને ગિરધારે પરણાય રાણે પ્યાલા ભેજ્યા લ્યો મીરા રે હાથ રાણે પ્યાલા ભેજ્યા લ્યો મીરા રે હાથ અમૃત કર મીરા આરોગ્યા મન સાવર્યો પરણાય અમૃત કર મીરા આરોગ્યા મન સાવર્યો પરણાય અરે કોટ કરે મોરી માં હરખ કરે મોરી માં હરખ કરે મોરી માય મેરાને ગિરધારે બોયલા બાઈ મીરા ગિરધર રા ગુણગાર બોયલા બાઈ મીરા ગિરધર રા ગુણગાર કોડ કરે મોરે માય મેરાને ગિરધારે પરણાય કોડ કરે મોરે માય હરખ કરે મોરે માય કોડ કરે મોરે માય ગિરધારી 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 જિંગ તાંગ 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 ગિરધારી 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 ગિરધારી
રે સાવરિયા ઘટ મારે રમૈયા સાવરિયા ઘટ મારે રમૈયા ઘટમાં સાવરિયા ઘટ મારે રમૈયા ઘટમાં તને ઘટે તને ઘટે તને ઘટે તને ઘટે તને ઘટે ઢૂંઢમાં જાઉં રે સાવરિયા ઘટમાં આ ભજનમાં સંત કહે છે કે આ સાવરિયા જેની પહોંચ છે એ ઘટમાં એટલે અંદર છે, તને બીજે ક્યાં ગોતવા જાવ? બિરમા દેખીએ વિષ્ણુ દેખીએ બિરમા દેખીએ વિષ્ણુ દેખીએ દેખીશું મેં દેખી સરોસત માયરે. રાજસ્થાનની ગામડાની ભાષામાં સરસ્વતી માને સરોસત માંગે છે. બિરમા 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 એટલે બ્રહ્મા. વિષ્ણુ દેખિયા બિરમા ઓ બિરમા ઓ વિષ્ણુ ઓ સરોસત માયરે દેખી રેખી દે. બિરમા દેખિયા વિષ્ણુ દેખિયા બિરમા દેખિયા વિષ્ણુ દેખી દેખી સરોસત માયરે સરોસત માયરે સાવરિયા ઘટમાં તને ઘટે સાવરિયા ઘટમાં તારી રાત તારી રાત તારી રાત તારી રાત રે 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 સાવરિયા ઘટ મારે રમૈયા ઘટમાં સાવરિયા ઘટ મારે રમૈયા ઘટ મારે સાવરિયા ઘટ મારે રમૈયા સાવરિયા ઘટ મારે રમૈયા ઘટમાં ઘટે તને ઘટે તને ઘટે તને ઘટે ઢૂંઢમાં જાઉં રે સાવરિયા ઘટમાં સાવરિયા મીરાબાઈને મળી ગયા અને પછી મળી ગયા એનું એક્સપ્રેશન નૃત્ય સ્વરૂપે
શું કીધું? પગ ઘૂંઘરમાં ધુધેરા નાચે રે, ઘૂંઘરમાં ધુધેરા નાચે. मैं तो मेरे नारायण की તારા એક રીતના નૃત્ય છે પણ ઠેરાવાળું. કેવું ઠેરાવાળું નૃત્ય? મેં તો મેરે નારાયણ કી आप ही बन गए दासी रे, आप ही बन गए दासी रे, घूंघरूમાં ધુધેરા નાચે, ઘૂંઘરૂમાં ધુધેરા નાચે રે, ઘૂંઘરૂમાં ધુધેરા નાચે રે, ઘૂંઘરૂમાં ધુધેરા ખતરનાક. સોરી તમારી ફરમાઈશ થઈ ગઈ. મને એમ થયું તમને આજે કંઈક નવું કંઈક આટલા વસ્તુમાં તમને બેને સંભળાવવાનું વિચારતો. ભયંકર. આપણે માપ માર. વાત કરી કે ઓડિયન્સ નું લક્ષણ નહીં તો પછી બે જણા ઓડિયન્સ અમને બે ઈ નહીં. તો તમે જે વાત કરી ને કે જૂની ડિઝાઇન બ્રેક કરવાના શું પ્રયત્ન થયા અને કર્યા હજી અમને ખબર નથી. કારણ કે મારું તો એવું માનવું છે કે અમારી એટલી મતી નથી કે અમે એટલું બધું ક્રાંતિકારી વિચારીને ઈ કરીએ. કુદરતી રીતે કંઈક ગોઠવાતું ગયું છે અને અમે હા એટલું કર્યું કે જે ગોઠવાણું એ અમે પકડી રાખવાનો પ્રયત્ન કર્યો. તો એમાં આજના યુવાનોમાં રામસાગર વગાડે એવા બહુ ઓછા લોકો છે. અચ્છા. અને ગુજરાતી એનું નામ છે રામસાગર. અને એકતારા હિન્દીમાં કે એકતારા એક કોમન નામ છે. આ કન્સેપ્ટનું નામ, એ જે ઇન્સ્ટ્રુમેન્ટનો કન્સેપ્ટ છે, એક સૂરનો આધાર લેવાની વાત. ગુજરાતીમાં રામસાગર અને ગુજરાતીમાં રામસાગર કહે છે. તો મિતભાઈ અલગ અલગ વર્કશોપ કરે છે જેમાં આજના યુવાનોને ઈ રામસાગર આ એકતારા કેવી રીતે વગાડવો એ સમજાવે છે. મિતભાઈને કહું કે એના વિશે વાત કરો એ પહેલા બીજી મારે વાત ખાસ આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ કરવી છે કે આ આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એકતારાના અલગ અલગ સ્વરૂપ તો છે અને આપણે અહીંયા ગામડામાં વગાડવામાં આવે છે. ભલે શહેરમાં આ ઘણા લોકોને નો પણ ખબર હોય, પણ એકતારામાં જે નવા નવા ફેરફાર થયા એમાંનો સૌથી મોટા ફેરફારમાંનો એક ગણીએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પાર્થ જે વગાડે છે, જે આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને ઓડુ કહેવામાં આવ્યું, માટીનું બનેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપણે ત્યાં ભજન કાં તબલા ઉપર થતા હોય કાં પછી ખાલી રામસાગર મંજીરા ઉપર થતા હોય. અમને તબલા અને મંજીરા વચ્ચેનો એક રસ્તો અમને મળ્યો છે કે જે એકદમ લાઉડ નથી અને એકદમ સોફ્ટ નથી, એકદમ સાયલેન્ટ નથી.
એ આ ઇન્સ્ટ્રુમેન્ટ એ ખોટ પૂરી પાડી છે. હું પાર્થને કહું કે આના વિશે કંઈક વાત કરો. સો જે રીતે હાર્દિકભાઈએ કીધું એ રીતે ઉદુનો એક ફ્લેવર છે એ શાંત રસ મેઇન એની વસ્તુ. તો નાઇજીરિયન લોકો આનો પાણી ભરવા માટે ઉપયોગ કરતા અને એ લોકો આને વગાડતા. તો એ લોકોમાં પણ જેમ્બે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉડુ એ લોકો એને હિલિંગ માટે યુઝ કરતા. અચ્છા. કે જેમ્બે એ લોકો એનર્જી રિલીઝ કરવા માટે અચ્છા. એ લોકો જે લાઈક પોલીરિધમ્સ વગાડીને એ લોકો એક મેઇન ગ્રુવ બાંધીને એની ઉપર પોલીરિધમ્સ વગાડીને અચ્છા. તો એ કઈ રીતના હોય એને સેજ બતાવી દો. કર્યું. મારી જોડે બીજો એક માણસ જોઈએ કે જેની માટે એટલે એક્સેન્ટ્સ નોટ ચેન્જ ના એટલે મેં સેજ થોડું આમ ઓકે સોરી ટુ ઇન્ટરપ્ટ. મને એમ કે તમે એ રિધમ તો બતાવી. એટલે જેમ્બે જે લાઉડ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો જેની ઉપર અગ્રેશન છે, ડિપ્રેશન છે, આ બધા જે મૂડ્સ છે ને તો એ લોકો એ વસ્તુને જેમ્બે કે એના થ્રુ રિલીઝ કરતા એમ કે અચ્છા. તો એનું હેન્ડ ટેકનિક છે એ બી ઓપન છે. હા આફ્રિકન જે સાચું. જેમ્બેની ટ્રાઇબલ એ બી ઓપન છે. બરોબર. તો એ એનર્જીસ કદાચ ત્યાંથી રિલીઝ કરતા. તો આ એ રીતે કમ્પેરેટિવલી એ લોકો આનો શાંત અચ્છા માં યુઝ કરતા. ક્યાં વાત હે, ક્યાં વાત. તો આફ્રિકામાં પણ આ પર્પઝ હતો. યસ. વાહ. સો there is one album called Trilogutu, African Fantasy. અચ્છા. તો એની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટનું બહુ સરસ રીતે યુઝ થવા along with all well percussion instruments. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને બતાવો ને કંઈક અલગ અલગ પેટર્ન્સ. આના જે ધા ને તા એ બતાવો. સો આનું જે બેઝ છે એ એક હોલ છે આ બાજુ અને આ બાજુ બીજું હોલ છે. સો એર પ્રેશર અને વેક્યુમથી એ વાગે છે. તો જેમ કે હવે એક લોંગ સસ્ટેન નોટ છે વાહ. અને આ એક અચ્છા. બે બેઝ છે. વાહ. મારે એ ખાસ વાત કરવી હતી. આપણે ઉર્દુની વાત કરી. હવે આ રામસાગર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ યુવાનોમાં હજી એટલું પ્રચલિત નથી. ઘણી વાર પૂછે કે આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આમાં કેટલા તાર હોય, આ તે. અને ગુજરાતમાં કદાચ મિત છે એ જ તે અત્યારે આના વર્કશોપ લઈ રહ્યો છે. કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ની શું પ્રકૃતિ છે, કે રીતે વગાડવું, એની પાછળની ઘણી બધી વાતો એ લઈને મિત એક સરસ પ્રયત્ન કરી રહ્યો છે કે જે યુવાનોને વર્કશોપના સ્વરૂપમાં એને આ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડી રહ્યો છે. તો મિતને હું કહું કે તમે એના વિશે થોડી વાત કરો. હમણાં લાસ્ટ અમે કબીર યાત્રામાં ગયા હતા અને ત્યાં મને એક વિચાર આવ્યો હતો કે ત્યાં જે બાકીના આર્ટિસ્ટ જેટલા પણ એક તારા પર ગાતા હતા
એ લોકો સાથે જે વાતચીત કરીને એમાં એ લોકોએ બહુ કનેક્ટ મને એ વાત વધારે કરી કે એ આખું ગ્રુપ બહુ નજીક આઈ થિંક 10,000 11,000 રૂપિયામાં એ આખું જે કાંઈ 4-5 જણા ગાતા હોય એ આખું બેન્ડ ટીમ કે રાજસ્થાનના લોકો ક્યાંય લાંબુ ટ્રાવેલ કરીને આવે અને 10,000 12,000 રૂપિયા અને એ બધા હેરાન થતા હતા બસમાં આવે વ્હીકલ બદલતા જે જગ્યા હોય ત્યાં પરફોર્મ કરવા જાય તો મને એ બહુ મેં કીધું આ તમે અમારા ગુજરાતમાં તો એક આર્ટિસ્ટ ઘણી સારી એવી અમાઉન્ટ લેતા હોય તો મને થયું મેં તો તમે આ 10,000 થી 12,000 આખી બેન્ડ કેવી રીતે બધાનું સર્વાઈવલ કેવી રીતે થઈ શકે તેણે બહુ સરસ વાત કરી કે એકતારા એ અમારા માટે વ્રત છે આ ગાવું એ અમારા માટે વ્રત છે એમાંથી ફાઇનાન્સ જનરેટ થાય છે કે એમાંથી અમારું ઘર ચાલે છે એવી કોઈ વાત નથી પણ આ અમારા ઇમોશન છે અમારા બધા માટે ડેઈલી ગાવું પ્રોગ્રામ તો બહુ પરફોર્મન્સ ને બધું અમે પરફોર્મ કરીએ અને લોકોને ગમે છે એ વાત નથી તો મને ત્યાંથી વિચાર આવ્યો કે અલગ અલગ જેમ કે બંગાળ છે તો ત્યાં બાઉલ સિંગર છે રાજસ્થાનમાં તંદુરા ઉપર ગાનારા લોકો છે પંજાબમાં હજી તુંબી સાથે ગાનારા લોકો છે પણ ગુજરાતમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ થોડું રેર થઈ ગયું કે જ્યાં ગુજરાતના લોકોને ગુજરાતનું જ ઇન્સ્ટ્રુમેન્ટ રામસાગર પણ લોકોને એનું નામ નથી ખબર અથવા તો એ બહુ રેર વાત થઈ ગઈ જે કોઈ કારણ હોય આપણે એવું નથી કે કોઈ નાશપ્રાય ઇન્સ્ટ્રુમેન્ટ છે ને આપણે પ્રયાસ છે કે ચાલો જીવાડી દે એવો આ પ્રયત્ન નથી પણ ત્યાં મને પહેલો વિચાર આવ્યો કે તો પછી હવે રામસાગર બનીને મારે ખુદ નીકળવું છે કે હું જ રામસાગર બનીને નીકળું અને ગુજરાત એ રામસાગર તરીકે ઓળખાય ગુજરાત હવે બહાર આવે ગુજરાત બંગાળ સાથે કનેક્ટ થાય ગુજરાત રાજસ્થાન સાથે કનેક્ટ થાય ગુજરાત પંજાબ સાથે કનેક્ટ થાય આ બાજુ બલુચિસ્તાન ને આખું મિડલ ઇસ્ટનો એરિયા છે એ બાજુ જાય તો એ રામસાગર બનીને મને ટ્રાવેલ કર્યું હતું કે જ્યાં એ વાત એટલી ઘૂંટાઈ જાય કે મીટ ઇઝ ઇક્વલ ટુ રામસાગર એ વાત થઈ જાય ત્યાં સુધી વ્રતને એ લઈ જવું છે કે પછી એમાંથી અમાઉન્ટ મળે કે ન મળે તમે પૂછતા કે એ લોકો કેમ પછી એમાં સાવ ખોવાઈ જાય હા એમાં ખોવાઈ જવું પડે પછી એના બદલામાં શું મળે છે એની આશા નથી કદાચ એ ક્વેશ્ચન હજી એટલો પરફેક્ટ નથી કે મને આમાંથી શું મળશે કદાચ એ વધારે ક્વેશ્ચન પરફેક્ટ છે કે મેં આમાંથી શું ગુમાવ્યું મેં મારી અંદરની ક્રોધ વૃત્તિ લોભ વૃત્તિને ગુમાવી એ વધારે સારો પ્રશ્ન છે કે મેં આમાંથી શું ગુમાવ્યું મારી અંદરનું શું ઓછું કર્યું તો એકતા આપણને ખાલી કરે છે શું મેળવે છે તો એને આપવાનું તો ઘણી બધી જગ્યા છે તમને ભરી દે છે પણ તો વર્કશોપ લેવાનું મારું મેઇન કારણ છે કે અને ખાસ એ વસ્તુ નોટ કરું કે એવું નથી કે લાઈક એ ફીસ ભરી એટલે તમે વર્કશોપને અટેન્ડ કરી શકો છો એવી વાત નથી ત્યાં આવનારા લોકો એવા છે જેને ખરેખર એકતારા પોતાની જાત સાથે બહુ અલગ અલગ રીતે લોકોને કનેક્ટ થાય છે એકતારા જે વર્કશોપ લો છે લોકોના રિવ્યૂ જ્યારે વાતચીત થાય તો એ ખબર પડે કે એકતારા ઘણા લોકો મતલબ એક વ્યક્તિ સારું કે મારે આખા દિવસનો જે થાક હોય છે ને ઓફિસને એ જે કાંઈ સર્વાઈવલ માટે જે કાંઈ પછી જ્યારે રાતના હું 1 કલાક એકતારા સાથે બેસું તો એ જે ટ્યુનિંગ છે એ ટ્યુનિંગ મને મારી લાઈફ સાથેનું ટ્યુનિંગ લાગે મારું સેલ્ફનું ટ્યુનિંગ કરતો ને એવું મને લાગે છે એટલે કે મારા માટે એકતા મારે આમાંથી કંઈ કમાઈ લેવું છે કે મારે આર્ટિસ્ટ બનવું છે બધા લોકોનો પ્રયત્ન એવો નથી કે મારે આર્ટિસ્ટ બની જવું છે આ એકતારા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જ એટલું અદ્ભુત છે કે તમે સેલ્ફ સાથે કનેક્ટ કરે છે એટલે બહુ જરૂરી છે તો વર્કશોપમાં હું ઓલી ભરતભાઈ વાળી વાત કરું કે લાંબુ થશે લાંબો પોડકાસ્ટ નામ પાડે એમ એ તો જતા બોલ એ તો કટ કરું હા એ પછી લાગે તો અમદાવાદમાં જૂના શહેર જે સિટી કહેવાય સિટીનો એરિયા ઓલ્ડ અમદાવાદ હા બહુ રળિયામણો ત્યાં એક ભરતભાઈ કરીને હજી પણ ભરતભાઈ ડબગર સૌથી પહેલો એકતારા એની દુકાનની શરૂઆત એમણે કરી વેચવાની ભરતભાઈએ આજથી લગભગ 52-57 વર્ષ પહેલા એ કહેવાય પ્રમાણે કે જ્યારે પોતે બહુ નાના હતા ત્યારે અને એના મિત્રએ કોકની દુકાન હશે એની બહાર એને અલાઉ કર્યું કે તમે એકતારા અહીંયા વેચી શકો તે પહેલા 4 એકતારા ભરતભાઈ હું આજે ઘણી વખત કાંઈ પણ એકતારાની મને જરૂર પડે
તો હું ભરતભાઈ પાસે જાઉં, એમણે મને આખી આ વાત કરી કે એ સમયે 4 એકતારા હું ઈ દુકાનની બહાર લગાવીને બેસો ને પહેલો એકતારા હું બેસો, અને પછી ધીરે ધીરે થોડો એ સમયે એકતારાનું ચલણ હજી ખરું, એ સમયે ભજનનો હજી સમય ખરો, કાનદાસ બાપુને બધાને કારણે, કે જેના કારણે એ થોડા થોડા હજી વેચાતા. લોકો આજે તમે ગામડામાં જાઓ ને તો દરેક ઘરમાં એક તો રામસાગર તમને મળે. કોઈ પણ જૂનો તમે જો ને કે ભાઈ મારી પાસે પડ્યો, બહુ બધા લોકો આવે કે મારી પાસે રામસાગર પડ્યો, પણ એ પછી ધીરે ધીરે એ લુપ્ત થતું ગયું. અને એ ધીરે ધીરે જે એની શરૂઆત કરી હતી બિઝનેસની કે ભાઈ હું રામસાગર વેચીશ, એના પપ્પા ભરતભાઈના જે ફાધર એ સિક્યોરિટીમાં જોબ કરતા હતા, અને એને કીધું તારી સિક્યોરિટીમાં જ જવાનું એમ. પણ એને વિચાર કર્યો કે ના, મારે સિક્યોરિટીમાં નથી જવું, હું સિક્યોરિટી વાળો નહીં બનવું, પણ હું ઇન્સ્ટ્રુમેન્ટ વેચીશ. એને પપ્પાએ કીધું કે આ બહુ જાજો સમય નહીં હાલે, આમાંથી ઘર ન જાય, પણ કાંઈ પણ થાય કે હું ઇન્સ્ટ્રુમેન્ટ. આજે તમે સવાલ કર્યો હતો કે લોકો કેમ ખોવાઈ જાય છે, એનો જવાબ છે. તો ભરતભાઈ પછી ધીરે ધીરે લાંબો સમય ગયો એમ ધીરે ધીરે એકતારાનું માર્કેટ ડાઉન થતું, આ બાજુ એને લેનારા લોકો ઓછો થતા ગયા, એમ ભરતભાઈનો બિઝનેસ ધીરે 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 થતો બંધ થઈ ગયો. એક સમય એવો જેને પોતાની દુકાન કરેલી, પણ પછી ધીરે ધીરે આખી દુકાન ને બધું સર્વાઈવલ એનું બંધ થઈ ગયું. તો હું જાઉં ત્યારે ભરતભાઈને પૂછું કે તો આ તમે કેવી રીતે જૂના ઈ 4 એકતારા પડ્યા હોય ને એવી એની સ્થિતિ, 2 દરવાજા જે દુકાનના છે એમાંથી એક દરવાજો બંધ અને એક દરવાજો ખુલ્લો. એક તો એટલો ઘણા લાંબા સમયથી ખુલેલો નહોતો કે એક દરવાજો ખુલી જ શકતો નહોતો, એવો જામ થઈ ગયો, કારણ કે જરૂર જ ન પડી 2 દરવાજા ખોલવાની. એ માર્કેટ ધીરે ધીરે જેમ આવતું, તો ધીરે ધીરે એકતારાનો બિઝનેસ કે બંધ થઈ ગયો. પછી હું જ્યારે એકતારાનું વર્કશોપ નાખ્યો ને તો ભરતભાઈને મળવા ગયો કે ભરતભાઈ તમને એક જાણ કરવામાં આવ્યો છે કે ઈ મેં ભરતભાઈને જ્યારે બનાવવાનું કીધું કે ભરતભાઈ મને એકતારા બનાવવા છે, એક વર્કશોપ જેવું છે એને મારે જવું. એ કે હું નહીં બનાવી શકું, કારણ કે મારા હાથ ઈ કે કામ નથી કરતા, કારણ કે હાથ હવે ત્રીજું જાય છે, મારા હાથ મારી નજર એટલી કામ નથી કરતી, એના કારણે હું એકતારા હવે બનાવી શકું નથી. તે વાત જે તે સમયે એને મને કરી હતી ને પછી એક વખત વર્કશોપ પહેલી વાર જ્યારે લોન્ચ થયો તો મેં ભરતભાઈને ખાસ કહેવા ગયો હતો, ભરતભાઈ તમારા ધ્રુજતા હાથને તમે થામજો, તમારી નજરને ફરી એકવાર તેજ કરજો, કદાચ ફરી એકવાર એકતારાનો સમય આવવાનો છે. મારી ડિસેમ્બર જે બેચ છે એ મેં ફૂલ કરી, અને એ પહેલા 15 લોકો કે જે એકતારા શીખવા આવ્યા હતા, અને ત્યાંથી આખી ઘટના શરૂ થઈ. અને આજે પણ મતલબ જ્યારે પણ હું કદાચ તમને પણ પહેલી વખત એવી રીતના જ આપણે મળવાનું થયું રોડ ઉપર સિગ્નલ ઉપર ઉભો તને કે તમે રીતે એકતારા વાળો ભાઈ છો ને, તો એ વસ્તુ ધીરે ધીરે કેવી રીતે એ વસ્તુ ફેમસ થઈ કે એ નામ કરતા તમે એકતારા વાળા ભાઈ છો ને, અને એ મને વધારે તો એ વ્યક્તિએ ભરતભાઈ એને લગ્ન નહોતા કર્યા, કારણ કે એની પાસે સર્વાઈવલના ક્વેશ્ચન ત્યાં છતાં પણ એ વ્યક્તિએ ખોવાઈ ગયો આખો, એને સર્વાઈવલનો પ્રશ્ન થાય ને તોય કે મને વાંધો નથી, પણ હું વેચીશ તો એકતારા છું, હું એનાથી અલગ થઈ શકું એમ નથી. તો એ વાત સાંભળીને ભરતભાઈની આંખમાં પાણી આવી ગયા હતા. કદાચ ફરી એકવાર કારણ કે એ કે તો હવે મને કીધું ને તો મને કે હવે કદાચ નવો જન્મ લેવો પડશે. મેં તો ફરી જન્મ લેશું ને તો કીધું ભરત તેને જો હું તૈયારી છે મારી હતી, મારા સુધી તો તમે ફરીથી આવશો ત્યાં સુધી તો હું તૈયારી કદાચ શરીરમાં આવીશ 60 વર્ષ. પણ એ મારો ઇન્ટેન્શન એ ખરો કે જેટલા પણ યંગસ્ટર છે બધા એ દરેક કોઈ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તો શીખે છે, કે પછી રામસાગર હોય કે એને જે કનેક્ટ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કે કારણ કે ઇટ્સ અ મેડિટેટિવ પ્રોસેસ, સેલ્ફ માટે આ બહુ જરૂરી છે. ઘણું બધું અનનેસેસરી વ્યવહાર મને એમ છે તમે એનાથી બચી જાઓ જો તમારી પાસે કોઈ એક કામની પ્રવૃત્તિ હોય તો 13, 14, 20, 21 આ વર્કશોપ માર્કેટિંગ સરસ 700-500 ની ફી છે. બોલો શું કરીએ હવે? મને ડિટેલ્સ કહી દેજો વર્કશોપની, હું લગાવી માર્કેટિંગ જેવું લાગે છે. એટલે મારો આ એપિસોડ એટલા લોકો મારે એવો વ્યુઅર બી નથી, પણ આ સારું ને જેટલા લોકો જુએ મને કહેજો. અને છેલ્લો પ્રશ્ન એ છે કે તમે કેમ કે ભજન ગાઓ છો
તો તમે પહેલાં તો મારો પહેલો પ્રશ્ન કે તમે શું ભગવાનમાં પરમાત્મામાં માનો છો, ઈશ્વરમાં માનો છો? અને જો તમે માનતા હોવ તો શું ભજન જે ડિવોશનલ સોંગ્સ છે કે ભજન છે, ઈશ્વરમાં આપણો અગર વિશ્વાસ વધારે હશે તો શું આપણે એ ભજન વધારે સારા ગાઈ શકીએ? તમે એ ભજન વધારે સારા ગાઈ શકો છો કે એવું કંઈ છે કે એનું કોઈ કટ ટુ કટ કોરિલેશન કંઈ નથી? લાઈક એ શું છે તમારા મગજમાં એ વસ્તુ? હું તમને એક વાત કરીશ કે અમારે છે ને, એટલે હું મારી ખુદની વાત કરું કે સૌથી વધારે ધ્યાન એ વાતનું રાખવાનું હોય છે કે હું ક્યાંક અવિવેક ન કરી નાખું. હવે અવિવેક કોને કીધો? તો આ ધર્મ, આત્મતત્વ, પરમાત્મા, સહસ્ત્ર ચક્ર અને ઘણા બધા એવા શબ્દો છે કે જે શબ્દ હકીકતમાં બહુ ઊંચી કક્ષાના શબ્દો છે. એકવાર મેં મારા ગુરુજીને ગોરખના એક ભજનનું બ્રહ્મદાસજીને પૂછ્યું હતું કે આનો અર્થ શું થાય. મને કે એ તો યોગની બધી ઊંચી સ્થિતિની વાત છે. કહેવાનો મતલબ એ હતો કે મારે એ તને સમજાવી પણ કેમ શકું. એ પ્રમાણે અમે છે ને ધીરે ધીરે, હા નો ડાઉટ કે ઘણું અવિવેક થતા 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 ધીરે ધીરે વિવેક સુધી પહોંચવાનો પ્રયત્ન છે. તો એ પ્રમાણે હવે મારો જવાબ એવો છે કે આ ધર્મ શબ્દ અને ભગવાન શબ્દ અને આધ્યાત્મ અને આત્મતત્વ અને આ બધું વસ્તુ મને ખબર જ નથી. ખબર એટલી છે કે ગુરુજીની આસપાસ અમે રહ્યા અને એણે એમ કીધું કે પોતાના અહંકારને ઓળખવા માટે કંઈક પ્રયત્ન કરી શકાય. અહંકાર અગેન શબ્દ પાછો મોટો છે, એ પણ બોલવો અવિવેક છે. તો બીજા શબ્દમાં કહું તો ખોજી તરીકે એક પ્રયત્ન થઈ રહ્યો છે. ખોજનો પ્રયત્ન છે. એમાં અમને ભગવાન, ધર્મ એ બધી વસ્તુની ખબર નથી. ખોજ શું કરવી એ હકીકતમાં ખબર નથી. પણ પ્રયત્ન એવો છે કે આ શબ્દ દ્વારા એમાં જે ગાઈડન્સ આપ્યું છે, ગુરુ પાસે બેસીને ગુરુની વાણી સાંભળીને કાંઈક થોડું અંદર જો સહેજ ઈશારો મળતો જાય તો એની સંવેદના લેવાનો આ પ્રયત્ન છે. એટલે જે લોકોની કઈ ખોજ છે એને મદદ મળી શકે અને ખુદને મદદ મળી શકે. સૌથી મોટી વાત, સૌથી મોટો પર્પઝ તો એ છે કે ખુદને, બીજાને કલ્યાણ તો ક્યાં ને, પણ ખુદને આમાંથી કંઈક મરમ મળી શકે, આમાંથી કંઈક સમજણ મળી શકે. તો અત્યારે એમ જ કહેવાય એવું છે કે સમજણ સુધી પહોંચવાનો અમારો આ પ્રયત્ન છે. બાકી બીજી કોઈ વસ્તુ ખબર નથી. આ વાત ઉપર હું તમને ગીત સંભળાવી શકું એમ યાર. કદાચ હા, બે કોઈ પણ વસ્તુને જોવાના બે જેમ નજરિયા છે, એમ બે કિનારા છે. એમાં ગુરુ તત્વ ગણો કે આશ્રમ જીવન ગણો, એની નાનપણથી હાજરીના કારણે એટલીસ્ટ કદાચ એ વાત તો ક્લિયર થઈ ગઈ કે આ કિનારા ઉપર તો કાંઈ રાખ્યું નથી. બીજા કિનારો મળે કે ન મળે એની પેલી નથી, પણ હજી થોડું ઘણું એમ હોય ને કે હજી કદાચ આ કિનારામાં મારા જેને કહેવાતા નેમ ફેમ ગણો કે મોહ માયા ગણો કે કાંઈ પણ, મારો કોઈ એવો દાવો નથી કે અમે એમાંથી ફ્રી થઈ ગયા. પણ એમ કહું છું કે એટલીસ્ટ ગુરુ તત્વના કારણે એણે એટલું તો જરૂર એ સમજણ નાખી કે હવે બીજો કિનારે મળે તોય ભલે, દરિયામાં ડૂબવું પડે તોય ભલે, પણ આ કિનારા ઉપર તમારા વ્યવહાર જ છે. ખાલી 4 વ્યવહાર તમે કર્યા તોય ભલે, 4 વ્યવહાર તમે ન કર્યા તોય ભલે, એનાથી કંઈ એસેન્સ ક્રિએટ નથી થઈ જવાનું. વ્યવહારથી એસેન્સ નથી, પણ એસેન્સથી કદાચ તમારો વ્યવહાર જરૂર બદલાય છે. તો ગુરુએ એટલી તો સમજણ આપી છે કે આ કિનારે હવે કાંઈ નથી,
પછી મારે સામે કિનારે જવું, પછી આવ્યું છે. ના, મારે એમનો જવાબ કે જાણાથી આપવો છે. હાલો. Pakrum-papam, okay? 1, 2, 1, 3, 4. બુલ્લે શાહ કહે છે, તમે જે હમણાં પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાન ને આ તે એમાં બિલીવ કરો છો, મને એનો જવાબ એક શબ્દથી ગાયને દેવાની ઈચ્છા થઈ. એમાં એ કહે છે કે ભુલ્લે શાહ કહે છે કે કી જાણા મેં કોણ ભૂલયા, મને ખબર કાંઈ નથી. કી જાણા શાહ કહે છે કે કી જાણા મેં કોણ. નામે મોમન બીચ મસીદા, મોમન એટલે મુસ્લિમ. નામે મોમન બીચ મસીદા, મસીદા એટલે મસ્જિદ. મસ્જિદમાં બેઠેલો હું મુસ્લિમ પણ નથી, મંદિરમાં બેઠેલો હું હિન્દુ પણ નથી. નામે कुफर दिया रेता, कुफर दिया रेता એટલે કે હું ધાર્મિક પણ નથી, હું અધાર્મિક પણ નથી, બંનેની વાત કરું. નામે પાકા
વેચ પલિતા પાકા એટલે શુદ્ધ, પલિતા એટલે અશુદ્ધ. હું શુદ્ધ પણ નથી, હું અશુદ્ધ પણ નથી. પમદ પમદ સારે ગા પમદ પમદ સારે સા નામે પાકા વેચ પલિતા નામે મૂસા નામે મૂસા ના પરવો કી જાણા મેં કોણ બોલયા કી જાણા મેં કોણ બોલયા કોણ બોલયા કી જાણા મેં કોણ. પછી કે છે નામે ઓ નામે આબી નામે ખાકી. અલગ અલગ બાહ્ય સ્વરૂપની ના પાડે છે, અલગ અલગ રોલની ના પાડે છે કે હું માતા નથી, હું પિતા નથી, હું ભાઈ નથી, દીકરો નથી, આ તે ધર્મની પણ ના પાડે છે. છેલ્લે બુલે શાહ એમ કે છે કે બીજું બધું તો ઠીક, પણ આ 5 તત્વોથી જે શરીર બન્યું છે એ તો કાંઈક એક વસ્તુ છે કે જે આ 5 એલિમેન્ટ દ્વારા વ્યક્ત થવા આવ્યું છે અત્યારે જેટલો સમય હશે ઉંમરનો. પણ એ કહે છે કે હકીકતમાં તો હું આ પણ નથી. તો શું કહે છે? નામે આબી, આબી એટલે પાણી, આબ એટલે પાણી, આબ એટલે પંજાબ 5 જાતની નદીમાંથી. નામે આબી હું પાણી તત્વ, જલ તત્વ પણ નથી. નામે ખાકી, ખાકી એટલે પૃથ્વી તત્વ. નામે આતિશ અગ્નિ તત્વ. और नामे पवन पवन की जाना में कौन बुलया की जाना कौन बुलया की जाना बुलया પછી છેલ્લે કે છે કે નામે ભેદ મજબદા પાયા. નામે ભેદ મજબદા પાયા એટલે કે ધર્મમાં જે રહસ્ય હતું એની પણ મને નથી ખબર. નામે ભેદ મજબદા પાયા નામે આદમ હવાડા જાયા. પછી કે છે કે નામે અપના નામ ધરાયા. કે છે કે આ બુલેશા નામ છે ને એ પણ હું નથી. બુલેશા ओ पुल्लेशा खड़ा है कौन पुल्लेशा. તો પછી છેલ્લે પૂછે છે કે હું આ પણ નથી, આ પણ નથી, તો આ છે કોણ? એ પ્રશ્ન સાથે આપણે આજના આ પોડકાસ્ટની પૂર્ણાહુતિ કરીએ. પુલ્લેશા ખડા હે કૌન
है कौन, बुल्ले शाह खड़ा है कौन, की जाना मैं कौन बुलया